નમસ્કાર. ચલો બેટા, આપણે ક્લાસ 2 બીજા નંબરનો ક્લાસ સેકન્ડ વિડીયો જેડબલઈ અને નીટ માટે બીજો વિડીયો કે જેનો પહેલો પ્રશ્ન જો તમારી સામે છે. જુઓ, પહેલા પ્રશ્નની અંદર આદર્શ વાયુની ઘનતા કેટલી હોય? આદર્શ વાયુની ઘનતા એટલે પહેલાં તો આપણે આદર્શ વાયુ તો બધા બાળકોને ખ્યાલ હોય જ કે આદર્શ વાયુ શું છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પણ પ્રશ્ન થાય કે એમાં ઘનતા સર ક્યાં આવ્યું? બહુ ઇઝી છે બેટા, જો બતાવો તમને. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આ આપણું આદર્શ વાયુ સમીકરણ છે, એ આપણે બધાને ખબર છે. હવે એમાં એનને તોડી નાખો. એન એટલે કે મોલ. મોલ બરાબર વજન છેદમાં અણુભાર. બાકી એમને મૂકી દો આરટી અને પીવી. હવે તમને ઘનતાનું કીધું છે, એનો મતલબ કે ઘનતાનું સૂત્ર બનાવો. તો ઘનતા એટલે શું? કદ દળ છેદમાં કદ. ખબર છે? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. દળ છેદમાં કદ. તો દળ તમારી પાસે છે, કદ એટલે ક્યાં? તો કે કદ આયા છે, તો આને અહીંયા લઈ લો અને આ છે અહીંયા લઈ લો. તો શું થયું? પી અને એમ અહીંયા આવી ગયો. એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ અપોન વી આર ટી. તો આ શું બની ગયું? ડેન્સિટી, ઘનતા. એટલે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ પી એમ અપોન આ નીચે આવી ગયું આર ટી. આ આપણો જવાબ સાચો છે ને? ઇઝી. ચલો જુઓ, પહેલો ક્વેશ્ચન છે એની અંદર જવાબ કયો આવ્યો? પી એમ અપોન આર ટી. એનો મતલબ કે ડી જવાબ સાચો છે. પહેલો ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન એની અંદર ડી જવાબ સાચો. ઓકે. જો આની અંદર બેટા મેં પ્રશ્ન સહેલા પણ લીધા છે અને હાર્ડ પણ લીધા છે. કન્ટિન્યુ આપણે હાર્ડ કરીએ તો એવું પણ થઈ જાય કે વધુને વધુ હાર્ડ કરવાને કારણે સહેલો પ્રશ્ન આપણા માટે વધુ હાર્ડ બની જાય. એટલા માટે મિક્સ પ્રશ્ન લીધા છે. અમુક પ્રશ્નો બહુ સહેલા પણ છે અને થોડાક અમુક હાર્ડ પણ છે. જોઈએ, બીજો પ્રશ્ન છે, 49 ગ્રામ સલ્ફ્યુરિક એસિડમાં ખાલી જગ્યા ગ્રામ સલ્ફર પરમાણુ હાજર હશે. સહેલો પ્રશ્ન છે. 49 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ છે, તો પહેલાં તો એ જુઓ કે સલ્ફ્યુરિક એસિડનો એક અણુ હોય કે જેને આપણે એક મોલ ચાલો સમજીએ. તો સલ્ફ્યુરિક એસિડ છે H2SO4. આમાં સલ્ફ્યુરિક એસિડ છે, એમાં સલ્ફરનો પરમાણુ ભાર કેટલો? સલ્ફરનો કેટલો? તો કે 32 ગ્રામ હોય. સલ્ફ્યુરિક એસિડ આખાનું આણ્વીય દળ કેટલું? તો કે 98 ગ્રામ. આપણે એનો મોલ લખીએ છીએ પ્રતિ મોલ. એટલે કે એક મોલ તમે લો એટલે સલ્ફ્યુરિક એસિડના 98 ગ્રામ આવે. એ 98 ગ્રામમાં 32 ગ્રામ તો સલ્ફર છે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ કોનો બને છે ભેગો અંદર? હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. તો એમ કહી શકાય કે જો 98 ગ્રામ હું સલ્ફ્યુરિક એસિડ લઉં, H2SO4 લઈએ તો તેમાં કેટલા? તો કે 32 ગ્રામ કોણ છે? સલ્ફર હોય. આ સલ્ફર કેટલો છે? 32 ગ્રામ છે. તો આપણને કેટલું કીધું છે? આપણને કીધું છે 49 ગ્રામ. 49 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ લઈએ તો તેમાં કેટલો હોય? સીધી વાત છે, ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન ડિવાઇડ 98 થઈ જાય. પણ આમે આપણને ખ્યાલ આવે છે 98નું અહીંયા કેટલું મૂક્યું છે? તમને અડધું મૂક્યું છે, તો નેચરલી છે અહીંયા પણ અડધો થાય જ. એનો મતલબ કે કેટલા ગ્રામ થયો? 32ના અડધા એટલે કે 16 ગ્રામ સલ્ફર એની અંદર હાજર હોય. તો આપણો જવાબ કયો છે? ચલો, બીજા નંબરના ક્વેશ્ચનની અંદર 16 ગ્રામ એટલે કે એ છે. ક્વેશ્ચન નંબર 2 છે, એનો જવાબ થયો એ જવાબ સાચો. ઓકે, જોઈએ ચાલો ત્રીજો. N2 + 3H2 એમાંથી ટ્વાઇસ Na3 બને છે. એમોનિયાની બનાવટ છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કે હોય. એટલે જે પ્રક્રિયા આપણને હેબર વિધિથી એમોનિયાની બનાવટ છે, આપણે પ્રક્રિયા જાણીતી જ છે, એના સંતુલન સ્થિતિ આપેલી છે પ્રક્રિયામાં અને એને સંતુલન અચળાંક આપેલો છે કે. હવે જો આ કે હોય તો એવું કહ્યું છે કે NH3 એટલે કે જે પ્રક્રિયાની નીપજ હતી એને પ્રક્રિયક બનાવી દીધો છે, ઉલટી કહી દીધી, પ્રતિગામી પ્રક્રિયા કરી નાખી છે. NH3 એમાંથી 1/2 N2 અને 3/2 H2 એટલે કે મોલ પણ અડધા કરી નાખ્યા છે. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું થાય? બહુ સારો પ્રશ્ન છે અને આવડી શકે એવો છે. હું તમને રીત આપી દઉં કઈ રીતે કરવું. જો આવા પ્રકારના સંતુલનના પાઠના જે સંતુલન અચળાંકના હોય છે ને એની અંદર શું કરવું ને એ વસ્તુ કહું તમને. ચાલો કરીએ. પહેલાં એક સમીકરણ જે છે ને એનો સમીકરણ લખી અને એનો સંતુલન અચળાંક લખી નાખીએ. પહેલાં N2 + 3H2 એમાંથી બને છે
ટ્વાઇસ NH3 બધા ગેસિયસ છે. અને બીજો બન્યો છે, બીજો કયો છે તો કે NH3 એમાંથી બને છે N2 પ્લસ H2 પણ એના મોલ કેટલા છે 1/2 N2 છે અને હાઇડ્રોજનના 3/2 છે અને NH3 તો એટલો છે. ઓકે, તો હું એમ માનું કે ધારો કે આનો મને K આપ્યો છે ને એની જગ્યાએ હું માનું કે આ સંતુલન અચળાંક આપણો K1 છે અને આ આપણો સંતુલન અચળાંક K2 છે. તો પેલા K1 માટે હું વિચારો તો આ સમીકરણ માટે વિચારો તો શું થાય K1 ઇઝ ઇક્વલ ટુ શું થાય K1 સંતુલન અચળાંક તો નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા અને એનો મોલ હોય એ સાંદ્રતા દર્શાવતા ઘાતની ઉપરના ભાગમાં જાય. તો નિપજો કોણ છે તો કે NH3 છે. NH3 એનો મોલ છે તત્વયુગ્મિતિ ગુણાંક ઉપર જાય અને નીચેના ભાગની અંદર કોણ આવશે તો કે પ્રક્રિયકો કોણ છે N2 અને બીજો કોણ છે H2 અને N2 ના મોલ નથી. H2 ના કેટલા છે 3 એટલે N2 ઉપર તો 1 આવશે પણ અહીં કેટલા આવશે 3. આ સમીકરણ તમારું 1 થઈ ગયું. હવે એવી રીતે આ જે સમીકરણ છે બીજું આપણને જે પૂછ્યું છે ધારો કે એનો સંતુલન અચળાંક આપણે શું ધાર્યો છે K2 અને એ તો આપણે શોધવાનો છે. તો K2 માટે કરીએ. ચાલો આ સમીકરણ માટે સંતુલન અચળાંક કરીએ તો K2 ઇઝ ઇક્વલ ટુ નિપજો કોણ છે તો નાઇટ્રોજન ને હાઇડ્રોજન. આ નાઇટ્રોજન છે એનો મોલ કેટલો છે 1/2 એનો મતલબ ઉપર શું મૂકીશ 1/2 અને બીજો કોણ છે હાઇડ્રોજન એના મોલ કેટલા છે તો કે 3/2 આ 3/2 છે અને નીચે પ્રક્રિયક કોણ છે એમોનિયા NH3 અને એના કોઈ મોલ નથી એટલે ઉપર 1 આવશે. ઓકે, આ સમીકરણ થઈ ગયું 2. હવે સમીકરણને 1 અને 2 લીધું એનો મતલબ કે ડિવાઇડેશન કે એક કરવાનું નથી. આવું થાય ત્યારે શું થાય મલ્ટિપ્લિકેશન કરો. બંને સમીકરણને મલ્ટિપ્લિકેશન કરીએ ત્યારે હમણાં કંઈક નિયમ આવશે. જો નિવાળો કોઈક આવશે 1 અને 2 કાઢી નાખો અને સમીકરણ K1 ઇન્ટુ K2 આ બંને સમીકરણ છે ને K1 અને K2 એટલે સમીકરણ 1 અને 2 નો ગુણાકાર કરીએ તો શું થાય છે તો K1 તમારી પાસે છે. અચ્છા, જગ્યા નથી એટલા માટે એમ કરું છું K2 ને સીધો અહીં ગુણાકારમાં લઈ લઉં છું. ચાલો K1 ઇન્ટુ K2 કરું. K1 તો છે જ તો K1 ઇન્ટુ K2 તો ઇન્ટુ K2 કરું છું. ઇન્ટુ K2 એટલે શું થાય તો કે N2 ઉપર 1/2 પછી H2 ઉપર 3/2 અને નીચે NH3 ઉપર કશું નથી. ચલો આને કાઢી નાખું અને આપણે સાદુરૂપ આપીએ કે શું થાય છે. આ K1 અને K2 બંને કર્યું. હવે સાદુરૂપ આપવાથી શું થાય જો તો અહીંયા અત્યારે NH3 અને NH3 બે પહેલાં જુઓ ઉપરના અંશમાં ભાગમાં NH3 કેટલા છે સ્ક્વેર છે 2 છે જ્યારે અહીંયા કેટલો છે 1. તો આને બંનેને કાઢું એનો મતલબ અંશમાં મને કોણ મળશે તો કે NH3 મળશે. ઓકે, રાઈટ, યસ. હવે નાઇટ્રોજન છે અહીંયા N2 અને અહીંયા N2 છે. અહીંયા અડધો N2 છે અહીંયા આખો N2 છે. એનો મતલબ કે આ બંનેનું કાઢી નાખીએ તો એનો મતલબ કે નીચે આપણને કોણ મળશે અડધો છે અને આખો છે. એનો મતલબ કે આખામાંથી અડધો ગયો તો એનો મતલબ કે કેટલો રહેશે 1/2 રહેશે. N2 આ 1/2 થયો. એવી રીતે અહીંયા જુઓ અહીંયા હાઇડ્રોજન ઉપર પેલા છે 3 અહીંયા હાઇડ્રોજન 1.5 છે. 1.5માં 3માંથી 1.5 કાઢી નાખો એનો મતલબ કેટલો રહેશે 1.5 રહેશે. એનો મતલબ કે હાઇડ્રોજન અહીંયા હું 1.5 લખું છું 1/2 આ 3/2 સોરી 3/2 1.5 થાય ને 3 એમાંથી અડધો જાય છે 1.5 જાય છે એનો કે 3/2 રહેશે. ચાલો હવે આ શું બન્યું આનું તો ગેસ કરો. આ ગેસ કરો શું છે આ શું છે તો આપણે આ K2 છે આ K2 જો K2 કેવો છે આને અને આને બંનેની સરખામણી કરો એટલે તમને ખ્યાલ આવશે કે આને આ શું છે તો કે NH3 નીચે છે અને N2 એને H2 ઉપર છે. N2 ઉપર 1/2 છે અને H2 ઉપર 3/2 છે. એવી રીતે આમાં NH3 ક્યાં છે ઉપર છે N2 અહીંયા નીચે છે પેલામાં ઉપર છે H2 નીચે છે પેલામાં ઉપર છે. એનો મતલબ આ તમને લાગતું નથી કે K2 નથી પણ 1/2 K2 છે ને. K2 નથી K2 તો એકચ્યુઅલી એક ચલા છે પણ ટૂંકમાં અહીંયા N2 અને H2 છે અહીંયા નીચે N2 H2 છે ઉપર અહીંયા નીચે NH3 છે તો અહીંયા ઉપર NH3 છે. એનો તો શું થયું 1/2 K2 થયું એટલે કે 1/K2 થયું. તો આખું સમીકરણ સાદુરૂપ કરીએ તો શું થાય K1 ઇન્ટુ K2 ઇઝ ઇક્વલ ટુ 1/2 K2. આવું થયું કે નહીં. હવે સાદુરૂપ આપીએ તો K2 ને ગુણાકાર કરી નાખીએ K1 ઇન્ટુ K2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એનો મતલબ K2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/K1. એનો અર્થ એવો કે K2 ને આ સ્ક્વેરને કાઢી નાખીએ તો આ શું થાય અંડરરૂટ K1 અને આ તમારો જવાબ સાચો છે. તમને K2 પૂછ્યો છે અને આ જવાબ જો શેમાં છે એ જવાબ છે આપણો સી જવાબમાં 1/√K1
કે એટલે K1 એટલે આપણે આને K1 હતો ને એ આમાં ખાલી K કયો છે એટલે ત્યાં K મૂક્યો છે. ઓકે, જવાબ કેવો થયો? C થશે. જવાબ ત્રીજાની અંદર, ત્રીજો છે એની અંદર જવાબ આપણો C જવાબ સાચો. ઓકે, ચાલો એના પછી આગળ જોઈએ. RCH2 CH ડબલ બોન્ડ CH2 પ્લસ ICl આમાંથી એ બને છે તો માર્કોનિકોના નિયમને આધારે એ જણાવો. માર્કોનિકોનો નિયમ બેટા આપણને યાદ હોવો જોઈએ. જો માર્કોનિકોનો નિયમ શું છે યાદ કરો. અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીનની, કેવા આલ્કીનની? અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કીનની અસમપ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં, એટલે પ્રક્રિયક તમારો અસમ હોવો જોઈએ, એમાં એ પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. અરે સર તમે શું બોલી ગયા કંઈ ખબર જ ન પડી. ફરીથી કહું છું, શું માર્કોનિકોનું કહેવાનું શું હતું? તમારો ઇથિલિનિક દ્વિબંધ ધરાવતો કાર્બન છે અસમ હોવો જોઈએ. અસમ એટલે અસમ ઇથિલિન દ્વિબંધ ધરાવતા અસમ પ્રક્રિયક, અસમ ઇથિલિન દ્વિબંધ ધરાવતા અસંમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતા પ્રક્રિયક, એટલે કે આ તમારો ઇથિલિન દ્વિબંધ ધરાવતો અસંમિત ક્યારે કહેવાય? કે જ્યારે બંને સાથે કાર્બન સાથે સમાન સંખ્યામાં અન્ય કાર્બન ન જોડાયેલા હોય એને અસંમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતો કાર્બન કહેવાય. તો હું અહીંયાથી આપણે શું આપ્યું છે? RCH2, RCH2 પછી CH અને CH2, CH અને CH2. જો અસંમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતો કાર્બન એટલે આ છે. એની પ્રક્રિયા અસમ પ્રક્રિયક, આપણે જે બુકની અંદર 11th છે ને કે એમાં HBr કે HCl ને આ બધા અસમ પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા આપણે તમને ચેન્જ શું આપ્યો છે? ICl આપેલો છે. જો ICl આની પ્રક્રિયા તમારે કરવાની છે. તો આમાં અસમ પ્રક્રિયક જ થયો ને. દાખલા તરીકે I2 હોત ને સમ પ્રક્રિયક થાય, Cl2 હોત તો સમ પ્રક્રિયક. સમ કેન્દ્રીય જે પરમાણુ અણુ છે એને કે સમ પ્રક્રિયક. અહીંયા કહેવાય છે બેને અલગ અલગ જેની વિદ્યુત ઋણતા જુદી જુદી છે. અલગ અલગ પરમાણુ એટલે નેચરલી વિદ્યુત ઋણતા જુદી હોવાની જ. તો બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? જુદી. માર્કોનિકોવનો નિયમ શું કહે છે? કે અસંમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતા આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક, તો આમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે. કઈ રીતે? જો આપણે 17મો સમૂહ કરીએ, 17મો સમૂહ તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, તો ઉપરથી નીચે જાય એમ પરમાણુનું કદ કેવું થાય? વધતું જાય. એટલે કેન્દ્રની આસપાસ ફરતી બાજુ છેલ્લો ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોનનું અંતર પણ કેવું થાય? વધતું જાય. તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું જાય. એ આકર્ષણની તીવ્રતા એ જ તમારી વિદ્યુત ઋણતા. તો ક્લોરીન ક્યાં છે? અહીંયા ઉપર છે. આયોડિન ક્યાં છે? નીચે છે. એનો મતલબ કે આની વિદ્યુત ઋણતા કેવી હોય? વધુ હોય. તો એમ કે છે આપણને કે પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક, એટલે આ બંનેમાં વધુ વિદ્યુત ઋણ કોણ છે? ક્લોરીન છે. એ તમારા અસમ પ્રક્રિયક જે છે એટલે અસંમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતો કાર્બન છે, એ કાર્બનનો દ્વિબંધ જ તૂટવાનો છે. પણ એ તૂટે ત્યારે આ વધુ વિદ્યુત ઋણ ઘટક ક્યાં જોડાશે? તો કે જેની પાસે બેમાંથી ઓછા હાઇડ્રોજન છે ને એની પાસે એ જોડાશે. ઓકે, જો અહીંયા કહેવાનો માર્કોનિકોવનો શું કહે છે નિયમ? કે ધારો કે તમારું આવું હોત, CH2 CH2 હોત, તો આ Cl અહીંયા જોડાય કે અહીંયા જોડાય? અહીંયા જોડાય કે અહીંયા જોડાય? એ તો સંમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતો કાર્બન થયો. એના માટે નિયમ નથી. નિયમ કોના માટે? પ્રશ્ન ક્યાં થાય છે કે તમારો Cl ક્યાં જોડાશે? આમાં કે અહીંયા? જો બે સરખા હોય તો સવાલ જ નથી. બે જુદા જુદા ક્યારે હોય? ત્યારે કે કાર્બનની સંખ્યા મેં વધારી દીધી. અહીં કેવો છે આપણો CH2 અને R, એટલે લાંબી શૃંખલા છે આ. તો અહીંયા કેવો થયો? અહીંયા આ કાર્બન સાથે કેવો છે? ઓછા હાઇડ્રોજન છે. આ કાર્બન કેવા સાથે? વધારે હાઇડ્રોજન. અહીં 2 હાઇડ્રોજન છે, અહીંયા 1 હાઇડ્રોજન છે. તો ફરીથી પાછો તમને માર્કોનિકોવનો નિયમ આખો હું કહું છું. અસંમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતા આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા એટલે બંધ તૂટીને સીધું જોડાઈ જાય. યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક, એટલે આની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. તો આની પાસે કાર્બન કેટલા છે? 1 છે. આની પાસે કાર્બન કેટલા છે? 2 છે. એટલે આ Cl ક્યાં જોડાશે? અહીંયા જોડાશે. તો બાકી બંધ તૂટ્યો એટલે એક અહીંયા જોડાવવો જોઈએ, એક અહીંયા જોડાવવો જોઈએ. તો અહીંયા તમારો Cl જોડાશે. તો નેચરલી આયોડિન ઓટોમેટિક અહીંયા આવી જશે. તમારો નિપજ શું થઈ? RCH2 CH, પહેલાં હું બંધ તોડી લઉં છું, CH2. તો અહીંયા કોણ આવશે? Cl આવશે. અને અહીં કોણ આવશે? I. આ આપણી નિપજ થાય. જુઓ એમાં
તો આ આપણી નિપજ કઈ છે? આ CH2 CHCl અને CH2I, એનો મતલબ કે પહેલી જ નિપજ છે, એટલે એનો મતલબ કે પ્રક્રિયક આપણો જવાબ કયો આવ્યો ચોથામાં? એ જવાબ સાચો છે. ચોથાની અંદર એ જવાબ સાચો. અથવા બેટા જો આની અંદર ખાસ બીજું એ ધ્યાન રાખજો, કદાચ મેં તો તમને અહીંયા માર્કોનિકો પૂછ્યું, એને પ્રતિ માર્કોનિકો પણ પૂછી શકે, પણ એવા સમયે શું હશે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપક તરીકે હોય તો ત્યારે વસ્તુ શું થાય? અસમિતિથી દ્વિબંધ ધરાવતો પ્રક્રિયક આ જ હોય તમારો, પણ સાથે પ્રક્રિયકની અંદર વધુ વિદ્યુત ઋણ ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. અત્યારે કેવું છે? આ વધુ વિદ્યુત ઋણ ઘટક કેવો છે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. પણ જો પ્રતિ માર્કોનિકો નિયમ હોય તો શું થાય? ઉલટું થઈ જાય. એના કરતાં ઉલટું થઈ જાય એટલે કે આ Cl જેમ અહીંયા આવતો હતો એ જગ્યાએ આવ્યો, પણ તમારો અહીંયા શું? બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપક તરીકેમાં વપરાય છે. એની ક્રિયાવિધિ મિકેનિઝમ 11માં જોઈ લેજો, બધું છે એની અંદર. ઓકે, ચાલો એના પછી આગળ લઈએ. જ્યારે પ્રોપાઇનની મંદ H2SO4 પ્રોપાઇનની મંદ H2SO, જો મંદ શબ્દ વાપરે ને એટલે ઘણીવાર બેટા ધ્યાન રાખજો, તમને પાણીનો ઉલ્લેખ કરે નહીં, એટલે આ ધ્યાન રાખવાનું. મંદ રાખ્યું હોય ત્યારે પાણી જનરલી એની અંદર પ્રક્રિયામાં ભાગ ભજવતો હોય. પ્રોપાઇન પહેલાં આપ્યું છે. ચાલો, પ્રોપાઇન એટલે શું? CH3 3 કાર્બન CH, આ પ્રોપાઇન થયું. એની પ્રક્રિયા મંદ H2SO4, મંદ H2SO4 એટલે H2O, અને પ્રક્રિયામાં કોણ છે? H2SO4. આ થઈ ગયું H2SO4 નું જલીય દ્રાવણ. અને કોની સાથે પ્રક્રિયા છે? મર્ક્યુરી સલ્ફેટની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે મુખ્ય નિપજ કઈ મળી છે? અહીંયા મર્ક્યુરી HgSO4, અને આ 11મા ધોરણની બુકની અંદર પુનઃરચનાવાળી ચલરૂપકતાવાળી પ્રક્રિયા છે. ચાલો કાંઈ વાંધો નહીં, તો પછી આગળ જોઈએ છે. તો આની અંદર શું થશે? H+ છે અને OH- છે. આમાંનો OH આ કાર્બન સાથે હાઇડ્રોજન નથી, આ કાર્બન પાસે હાઇડ્રોજન છે, એટલે માર્કોનિકોવના નિયમ પ્રમાણે જ પકડો એટલે સીધો અહીંયા આવી જશે. એટલે કરીએ નિયમ. ચાલો આપણે પ્રક્રિયા કરીએ. CH3C આ બંધને તોડી નાખું તો 2 બંધ તો રહેશે જ કે નહીં? CH, અને આ OH ક્યાં આવશે? OH આ કાર્બન સાથે આવી જશે, એટલે અહીંયા શું કર્યું? OH, અને હાઇડ્રોજન શું છે? આની પાસે આવી જશે, આ CH2 થયું. ઓકે, હવે એના પછી પુનઃરચના ચલરૂપકતા કહેવાય, જો યાદ રાખો. તો આ હાઇડ્રોજન શું થાય? હાઇડ્રોજન અહીંયાથી નીકળી અહીંયા જાય અને આ બંધ નીચે બેસી જાય. આ બંધ છે ને એ સીધો નીચે આવી જાય. તો કરીએ નિપજ શું થાય છે? CH3C અને CH3 બનશે, કારણ કે હાઇડ્રોજન આવી જાય છે અને બંધ સીધો નીચે આવે, એનો મતલબ 2 બંધ થયા. અને આનું નામ તમને ખબર છે, IUPAC પ્રમાણે કરીએ તો પ્રોપેનોન, અને સાદું નામ કહીએ તો એસિટોન. જોઈએ આપણને કઈ આપેલું છે અંદર, કયું આપેલું છે? પ્રોપેનોલ, ઇથેનોલ છે, એસિટોન આપેલું છે. જો પ્રોપેનોલ છે, આ કોણ છે? પ્રોપેનોન છે. એટલે આપણું સાચું શું થયું? C જવાબ સાચો, એસિટોન. એટલે 5માની અંદર આપણો જવાબ થયો C જવાબ સાચો. ઓકે, ચાલો બેટા એના પછી 6થા નંબરનો ક્વેશ્ચન જુઓ. 6થા નંબરનો ક્વેશ્ચન જુઓ. 6થા નંબરનો ઓર્થોટોલ્યુન સલ્ફોનિક એસિડ. ઓર્થોટોલ્યુન સલ્ફોનિક એસિડ, પહેલાં તો એનું સૂત્ર બનાવવાનું ટ્રાય કરો. CH3 છે, એની CH3ના ઓર્થો પોઝિશનમાં SO3H મૂકી દો. ઓર્થોટોલ્યુન સલ્ફોનિક એસિડ, એ થઈ ગયું તમારું ઓર્થોટોલ્યુન સલ્ફોનિક એસિડ. એની પ્રક્રિયા કોની સાથે છે? ઘન NaOH સાથે પિઘલન કરવાનું છે. NaOH સાથે પિઘલન કરો, સોડિયમ બાયસલ્ફાઇડ બહાર નીકળી જશે. ચાલો કરીએ. પહેલાં તો ઓર્થોટોલ્યુન, એટલે કે બેન્ઝિનની ઉપર CH3 હોય તો આને કહેવાય ટોલ્યુન. હવે આ જગ્યાએ કોણ કરશું? તો કે SO3H. આ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અને ટોલ્યુનને મેઇન ગણીએ તો શું થાય? ઓર્થો પોઝિશનમાં તમારું SO3H છે, એટલે નામ શું આપ્યું? ઓર્થોટોલ્યુન બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ઓર્થોટોલ્યુન સલ્ફોનિક એસિડ. એની પ્રક્રિયા કોની સાથે છે? ઘન NaOH સાથે પિઘલન કરવામાં આવે છે. પરિણામે થાય એવું, જો આટલો આખો આ ભાગ એને અને આ આખો ભાગ જોડાઈ જાય તો માઇનસ શું થાય? NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ, અને એ જ જગ્યાએ તમારું એનું સ્થાન કોણ લઈ લે? OH. કારણ કે અહીં ઋણ નીકળે એની સાથે ઋણ આવી જાય પાછો. એટલે ચાલો ઉપરના ભાગમાં શું થયું? અહીંયા બેન્ઝીન તો ઉપર CH3 તો છે જ, અને અહીંયા આપણો આવી ગયો OH.
OH અને CH3 બંને હોય ત્યારે ઓર્થો પોઝિશનમાં હોય તો ઓર્થોક્રેસોલ, મેટા હોય તો મેટાક્રેસોલ અને પેરા પોઝિશનમાં હોય તો પેરાક્રેસોલ. એનો મતલબ કે કયા પોઝિશનમાં છે એકબીજાના ઓર્થો, એનો મતલબ કે કોણ મળ્યું? ઓર્થોક્રેસોલ. આ આપણો જવાબ સાચો. ઓકે, કેટલામાં નંબરનું છે? છઠ્ઠો. અને એ કેટલું છે? પહેલું. એટલે છઠ્ઠાની અંદર આપણો જવાબ થયો એ જવાબ સાચો. ઓકે, ચાલો. એના પછી ફલક કેન્દ્રિત ઘન એકમ કોષની ધારની લંબાઈ, FCC એટલે કે CCP ની રચના છે. એમાં ધારની લંબાઈ, આખો એકમ કોષ હોય છે એમાં ધારની લંબાઈ છે ને એની વાત કરે છે. ધાર એટલે એકમ કોષ આવો હોય, આવી રીતે આમ છે આ આખો, આમાં આ ધારની લંબાઈ એ કેટલી છે? 508 પિકોમીટર આ છે. જો ધનાયનની ત્રિજ્યા, કારણ કે ધનાયન ને ઋણાયન બંને એકમ કોષની અંદર આયનીય સ્ફટિકમાં હોય, તેમાં ધનાયનની ત્રિજ્યા એટલે કે R પ્લસ કે છે, R પ્લસ. ઋણાયનને શું કહેવાય? R માઇનસ. તો ધનાયનની ત્રિજ્યા કેટલી છે? 110 પિકોમીટર છે. 110 પિકોમીટર છે. તો એમ કે છે કે ઋણાયનની ત્રિજ્યા કેટલી? અચ્છા, FCC રચના માટે ફિક્સ સૂત્ર A ઇઝ ઇક્વલ ટુ 2R પ્લસ અને R માઇનસ, એટલે કે બે ધનાયન અને ઋણાયન આખે આખો હોય. એટલે આખો હોય એટલે શું થાય? આખું ધનાયન અને આખો ઋણાયન હોય તો અહીંથી આ R અને R પ્લસ પછી આ પણ R માઇનસ. તો R માઇનસ 2 થયા, R પ્લસ 2 થાય, એટલા માટે શું છે? 2R પ્લસ R માઇનસ. આખું સૂત્ર છે ફિક્સ. એને ખાલી કિંમત મૂકી દો. ચાલો કિંમત મૂકીએ તો એ બરાબર, એટલે કે ધારની લંબાઈ શું કહેવાય? એ એટલે કે આ કેટલું છે? 508 ઇઝ ઇક્વલ ટુ 2. R પ્લસ એની ત્રિજ્યા કેટલી છે? 110 પ્લસ R માઇનસ. હવે આને કાઉન્સ છોડી દઈએ તો 220 થશે પ્લસ 2R માઇનસ અને 508. 508 ને આ બાજુ લઈએ, પહેલાં 220 ને આ બાજુ લઈ લઈએ તો 508 માઇનસ 220 ઇઝ ઇક્વલ ટુ 2R માઇનસ. તો 8 થયું, 3 ને અહીંયા 10 એટલે 8, 4 એટલે પાછો અહીંયા 2. ઓકે, 2 ને 2 4 ઇઝ ઇક્વલ ટુ R. તો R ઇઝ ઇક્વલ ટુ શું થયું? R માઇનસ ઇઝ ઇક્વલ ટુ 288 ડિવાઇડ 2. એનો મતલબ કે 144 પિકોમીટર. આપણો જવાબ 144. એનો મતલબ કે સાતમામાં જવાબ કેવો છે? C. સાતમામાં આપણો જવાબ છે C, જવાબ સાચો. ઓકે, ચાલો. એના પછી નીચેનામાંથી કયા મિશ્રણમાં ડેલ્ટા H અને ડેલ્ટા Vના મૂલ્યો શૂન્ય હોય? યાદ કરો બેટા, શું કહેવા માગે છે? એટલે કે એન્થાલ્પી ફેરફાર અને કદનો ફેરફાર ન થવો જોઈએ, એટલે કે 0 રહેવો જોઈએ. એનો મતલબ દ્રાવણ રાઉલ્ટના નિયમને અનુસરતું હોય એવો શબ્દ યાદ કરો. ક્યાં આવે છે દ્રાવણોમાં? જે દ્રાવણ રાઉલ્ટના નિયમને અનુસરતું હોય એ દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. કે જે આદર્શ દ્રાવણમાં એન્થાલ્પીનો કોઈ પણ જાતનો ફેરફાર ન થવો જોઈએ અને બે દ્રાવણને જ્યારે એકબીજા સાથે મિક્સ કરો ત્યારે કદનો ફેરફાર ન થવો જોઈએ. એટલે કે તમારી પાસે એક દ્રાવણ 20 ml છે અને એક દ્રાવણ તમારું 30 ml છે. બંનેને ભેગા કરો તમારું એક્ઝેક્ટ 50 થવું જોઈએ. કદનો ફેરફાર ડેલ્ટા V 0 થવો જોઈએ, તો જ તમારું એ બનેલું દ્રાવણ એ આદર્શ દ્રાવણ કહી શકાય. એટલે આપણે ખબર પણ છે કે દ્રાવણના લેસનની અંદર આવે છે કે જે દ્રાવણ રાઉલ્ટના નિયમને અનુસરે એ દ્રાવણ આદર્શ દ્રાવણ કહેવાય. આદર્શ દ્રાવણ માટે પૂછેલું છે. હવે તમને ત્યાં કદાચ એવું પણ પૂછે કે નીચેનામાંથી આદર્શ દ્રાવણ કયું? તો જો આની અંદર આદર્શ દ્રાવણના હું તમને એક લિસ્ટ આપું તો આમાં આપણો જવાબ છે બેન્ઝીન અને ટોલ્યુન. બીજું છે ક્લોરોબેન્ઝીન છે અને બ્રોમોબેન્ઝીન છે. ક્લોરોઇથેનોલનું લિસ્ટ આપું તો આદર્શ દ્રાવણ માટે કોણ? આદર્શ દ્રાવણો કોણ છે? આદર્શ દ્રાવણો એક તો છે અત્યારે આપણનું છે બેન્ઝીન, ટોલ્યુઇન, એના પછી ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન, એના પછી ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન અને પછી હેક્ઝેન અને હેપ્ટેન. આ બધા છે ને આદર્શ દ્રાવણો છે. એટલે આટલા તમારે યાદ રાખજો
કે આ દ્રાવણ બધા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા વી આ બંનેના મૂલ્યો કેવા થાય? 0 થાય. એટલે કે એન્થાલ્પી ફેરફાર અને કદનો ફેરફાર બંને કદો બંનેને ભેગા કરો આ બંનેને ત્યારે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો સર બિન આદર્શ કયા? એ તમને બાકીના આપેલા છે, બિન આદર્શ લઈ લો. કારણ કે તમારો જો પ્રશ્નોની અંદર બાકીના કોણ કોણ છે તો કે ફિનોલ એનિલિન છે, ક્લોરોફોર્મ એસિટોન છે, પાણી અને HNO3 છે. આ કેમાં આવશે? બિન આદર્શ દ્રાવણની અંદર આવે. એટલે કે એમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા વીના મૂલ્યો 0 ન હોય. ઓકે, એટલે આપણો જવાબ કયો થશે? 8મામાં જવાબ છે આપણો સી, જવાબ સાચો. ઓકે, ચાલો એના પછી 9મું. હવે એક પ્રક્રિયક આપ્યો છે આપણને. આ પ્રક્રિયકની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવાની છે. જો પેલો પ્રક્રિયક કોણ છે પહેલાં તો એ જોઈ લઈએ. પ્રક્રિયક છે. હવે આની સાથે હું તમને આલ્ડિહાઇડ અને કીટોનની જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની માટે એક ટ્રીક આપું છું. પહેલાં તો બેન્ઝીનની ઉપર જે આપેલો છે એ તો લઈ લી, સાયનાઇડ સમૂહ C ટ્રિપલ બોન્ડ N, અને પછી બીજો આપેલો છે ઓર્થો પોઝિશન ઉપર મિથોક્સી છે. એની પ્રક્રિયા CH3 MgBr અને આ પ્રક્રિયા કોની સાથે છે જે થાય છે એના પછી કોઈ સંયોજન તમને અહીંયા મળે છે. જે સંયોજનને તમને કહો છો, જો કહ્યું છે શું તો કે એ સંયોજન કહ્યું છે. અને એના પછી H3O એટલે એસિડિક માધ્યમની અંદર હંમેશા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરો એટલે HClના માધ્યમ એસિડિક માધ્યમમાં હંમેશા જળ વિભાજન થાય. એટલે અહીંયા H3O HCl એટલે તમને H3O પ્લસ લખ્યું છે. અને આ સંયોજન કોણ છે ને એ આપણને પૂછ્યું છે. ચાલો હવે જો જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમે આ તો ઠીક આની કરો છો, જ્યારે આલ્ડિહાઇડ અને કીટોનની કરો ને ત્યારે C અને O હશે, બરાબર છે. અહીંયા કેટલા છે? C અને N વચ્ચે 3 બંધ છે. એક જ કામ કરો બેટા, એક બંધ તોડ નાખો અને એને સીધો છૂટો પાડ દો. 3 બંધ હશે તો 3 બંધ હશે તમારા સમજો તો એક બંધ છૂટો કરી નાખો અને બાકીના રહેવા દો. છૂટા સાથે તમારો R મૂકી દો. છૂટા સાથે R મૂકી દો. R એટલે કયો? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં R હોય જો. અને બાકીના જે 2 બંધ વધ્યા હોય કે હોય કીટોનમાં હશે તો શું હશે? CO હશે. આલ્ડિહાઇડમાં પણ શું હશે? CO હશે. તો કંઈ વાંધો નહીં, આમ તોડી નાખો. આ છૂટો પડી ગયો ને એની સાથે R મૂકો અને ઓક્સિજન જે પડેલો છે ને એની સાથે બાકીનું બધું જોડી દો. એવી રીતે અહીંયા કોણ હશે? 3 બંધ છે. 3 બંધમાં એક છૂટો કરી નાખો, છૂટા સાથે R મૂકી દો અને અહીંયા બાકીનું વધ્યું છે નાઇટ્રોજન સાથે એનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનો બાકીનો આખો માચડો જોઈન્ટ કરી દો. પછી હું કહું છું. ઓકે, ચાલો કરીએ. એ જ વસ્તુથી કરીએ એટલે પેલી આલ્ડિહાઇડ અને કીટોનની પણ તમારી પ્રક્રિયા થઈ જશે. ચાલો કરું છું. બેન્ઝીનની ઉપર જે છે એને હું અહીંયા તો OCH3 એમનો જ મૂકી દેવાનો છે. હવે આને બેન છૂટા કરી નાખું તો કે આ C છે એને 2 છૂટા કરીને છૂટા કર્યા એટલે અહીં એક બંધ તોડી અને આ બાજુ મૂકી દીધો, આ બાજુ મૂકી દીધો. હવે આ જે છૂટો છે એમાં કોને મૂકવાનો? એમાં R ને મૂકવાનો. R કયો? તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો જે R છે ને એને મૂકી દો. એટલે મેં અહીંયા CH3 મૂકી દીધો, આ R મૂકી દીધો. ચાલો આ મેં CH3 મૂકી દીધો. તો બાકીનું શું કરવું? આનું શું કરવું? તો કે એને આ બાજુ જોડ દો, એના બાજુ જોડ દઈએ. MgBr ઓલવેઝ આ રીતે કરવાનું. જેમ કે તમે આમ કહો CH3CO અને CH3 આની પ્રક્રિયા હું CH3MgBr આની સાથે કરું એટલે મારે શું કરવાનું? આને બેન છૂટા કરી નાખવાના. જો કરું છું CH3C અહીંયા O કર્યો અને ઉપર અહીં ઓની સાથે નહીં પણ આ છૂટો ઉપર કર્યોની સાથે શું આવે? R આવશે. એટલે અહીં કોણ નાખવાનું? CH3. અહીંયા કોણ આવશે? તો બાકીનું વધ્યું છે ને અહીં મૂકી દો. એટલે શું થયું? MgBr અને CH3 તમારો છે. પછી આની પાછળના ભાગમાં સેકન્ડ સ્ટેપ હંમેશા જળ વિભાજન જ હોય. એમાંથી આ ભાગ નીકળી જશે. જો કરીએ અમારે જળ વિભાજન શું હોય તો આની અંદર જળ વિભાજન કરો તો આ શું થશે? તો અહીંથી આ ભાગ આખો મારે તટસ્થ બહાર પાડવો છે. તો Mg ઉપર કેટલો હોય? +2 હોય. આની પર શું છે? -2. એનો મતલબ કે આટલા ભાગમાં જો -1 આવી જાય ને તો મને કમસે કમ તટસ્થ સંયોજન મળે. તો આખો આ H2 છે ને H2 અહીંયા આવી જશે, અહીંયા H2 આવી જશે. H2 આવી જાય એટલે મળે શું? -NH2 MgBr. જો NH2 ઉપર શું હોય? માઇનસ હોય હંમેશા. એટલે આ શું થયું? -1 થયું, આ -1 થયું અને આ +2 થયું. આખું સંયોજન બહાર પડી ગયું. ઓકે, ચાલો તો હવે આની જગ્યાએ કોણ આવશે? તો કે H2 નીકળી ગયો તો આની જગ્યાએ કોણ આવશે? આ ઓક્સિજન ત્યાં આવીને બેસી જાય. આ ઓક્સિજન ત્યાં આવી બેસી ગયો. તમારું જે સંયોજન છે ને એ સંયોજન કેવું મળ્યું હું લખું છું. જો આ બેન્ઝીન છે, આ OCH3 તમારું એમ નંબર છે OCH3 અને પહેલામાં C છે એની આ બાજુના ભાગમાં CH3 છે અને અહીંયા કોણ આવી ગયો? આખા ભાગમાં કોણ આવી ગયો? તો કે ઓક્સિજન આવી ગયો. એનો મતલબ આ મને શું મળ્યો? આટલો ભાગ વિચાર કરો. આ શું છે? બેન્ઝીન ઉપર COCH3 કોણ? એસિટોફિનોન.
એસિટોફિનોનમાં ક્રિયાશીલ સમૂહના કયા સ્થાન ઉપર મિથોક્સી છે? આ સમૂહ કયો છે? મિથોક્સી. એનો મતલબ શું મને મળ્યું? તો કે ઓર્થો અને મેટામિથોક્સી. એટલે નામ શું થાય? મેટામિથોક્સી. મેટામિથોક્સી. અને આખાનું નામ શું? તો કે એસિટોફિનોન. 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 આ આપણો ફાઇનલ જવાબ તે આપણે પૂછ્યો છે ને, એ આ પૂછ્યો છે. જુઓ ભાઈ એમાં કયો છે. એની અંદર જવાબ છે આપણો ઓર્થોમિથોક્સી એસિટોફિનોન. ઓર્થોમિથોક્સી એસિટોફિનોન છે. બી જવાબ સાચો છે. 9માં બી જવાબ સાચો છે. બી જવાબમાં ઓર્થોની મેટામિથોક્સી એસિટોફિનોન. સોરી, મેટા છે ને, બરોબર છે. મેટામિથોક્સી એસિટોફિનોન. બી જવાબ આપણો સાચો. એના પછી ચાલો 0.5 મોલર C2H5. 0.5 મોલલ છે. મોલલ. જો મિનિંગ કરજો. મોલલ એટલે શું બેટા અને મોલર એટલે શું? જો મોલર અને મોલલ. મોલલને કઈ સાંકેતિક ભાષાથી દર્શાવાય? કેપિટલ એમ. અને કયા? સ્મોલ એમ. ઓકે, તો એમ શું કીધું છે? 0.5 મોલલ કીધું છે. 0.5 મોલલ C2H5 હોય છે ઇથેનોલના જલીય દ્રાવણમાં ઇથેનોલના મોલ અંશ કેટલા હશે? તો પહેલા મિનિંગ તો સમજો કે આ મોલર એટલે શું અને મોલર દ્રાવણ એટલે શું. મોલર દ્રાવણ એટલે 1000 ગ્રામ દ્રાવકમાં આપેલા દ્રવ્યના મોલ કેટલા ઓગાળેલા છે એને કહેવાય મોલલ. ફરીથી કહું છું, શું? જેમ કે હું 1000 ગ્રામ પાણી લીધું. પાણી એની અંદર કેટલા મોલ હું આપેલ પદાર્થ નાખું છું. દાખલા તરીકે હું 5 મોલ, અહીં મને કેટલા કીધું છે? 0.5 મોલ મેં અંદર શું નાખ્યો? ઇથેનોલ નાખ્યો. ઇથેનોલ. તો એ મારું દ્રાવણ જે આખું બનશે ને, એ શું બનશે? 0.5 મોલલ. હવે એની અંદર હું કદાચ 10 મોલ ઇથેનોલ નાખું તો મારું થાય 10 મોલલ. એમાં હું 2 મોલ નાખું તો થાય 2 મોલલ. ખબર પડી? ઓકે. મોલરમાં શું હોય કે 1 લીટર દ્રાવણ તમારું છે. 1 લીટર દ્રાવણ તૈયાર છે. કોણ છે? દ્રાવણ તૈયાર છે. એની અંદર ધારો કે ઇથેનોલ 0.5 ઓગાળેલો છે, તો એને કહેવાય 0.5 મોલર. એનો મતલબ શું કે 1 લીટર દ્રાવણની અંદર જેટલા મોલ ઓગાળેલા છે એને કહેવાય મોલર. અને આમાં શું થાય? 1000 ગ્રામ દ્રાવકમાં કેટલા મોલ ઓગાળે, એનો મતલબ કે ઉચ્ચાર બંનેમાં મોલ જ આવે છે. જો તો નાખવાની વાત તો મોલની જ છે, પણ ફરક અંદર લીધેલા દ્રાવક અને કુલ દ્રાવણમાં. અહીંયા કુલ દ્રાવણ તમને લીટર એટલે કદમાં આપેલું છે. અહીંયા દ્રાવક તમારે વજનમાં લેવાનો છે. 1000 ગ્રામ દ્રાવકમાં આપેલ દ્રવ્યના મોલ, 1 લીટર દ્રાવણમાં આપેલ દ્રવ્યના મોલ. એટલે આને કહેવાય મોલર અને આને કહેવાય મોલલ. ચાલો, આ બહુ થોડું ક્લિયર થઈ ગયું. કદાચ ભૂસાઈ ગયું હોય તો. ચાલો, તો આપણે શું કીધું છે? 0.5 મોલલ ઇથેનોલનું દ્રાવણ છે અને એની અંદર શું કીધું છે? જલીય દ્રાવણમાં ઇથેનોલના મોલ અંશ શોધવાના છે. એનો મતલબ 1000 ગ્રામ પાણીમાં 0.5 મોલ નાખેલા છે તમે. ઓકે, તો એના ઉપરથી શું કીધું છે? એના ઉપરથી કીધું છે કે કોના મોલ શોધવાના છે? ઇથેનોલના મોલ. અચ્છા, ઇથેનોલના મોલ શોધવાના, મોલ અંશ શોધવાના હોય તો ઇથેનોલના મોલ તો છે. મોલ અંશ એટલે શું? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એનો કે પાણીના મોલ શોધવા પડશે. ઓકે, પાણીના મોલ કરીએ. ચાલો, તો પાણીના મોલ બરાબર વજન છેદમાં અણુભાર. વજન કેટલું છે? 1000 ગ્રામ છે. 1000 ગ્રામ છેદમાં અણુભાર કેટલો? 18. અને આપણને બધાને ખબર છે 55.55. ઓકે, ઠીક છે. ચાલો, હવે એના પછી આગળ કરીએ. મોલ અંશ. મોલ અંશ એટલે ઇથેનોલના મોલ અંશ બરાબર ઘટકના મોલ. ઘટકના મોલ કેટલા છે? 0.5. અને નીચે કુલ મોલ, એનો મતલબ 0.5 પ્લસ 55.55. આવું થયું. તો હવે આના ઉપરથી આપણો જવાબ શું આવશે? 0.5 નહીં આવી શકે, કદાચ 0.5 હોય કે નહીં કે, પણ એટલી વસ્તુ ખબર છે કે જો 4 વિકલ્પમાં 5/55 એ તો નથી જ. પછી 5 એ પણ નથી. 0.82 અને 0.082 છે. એની અંદર
0.82 તો ન જોઈએ કારણ કે ડિવાઇડેશન વધારે છે. તો અહીંયા જવાબ કયો આવી શકે 0.02. એટલે આવું કન્ફ્યુઝન થાય ત્યારે કે ભાઈ જવાબ અમારે કહી લો. મને લાગે છે આને રકમની અંદર કદાચ 0.5ની જગ્યાએ 5 કરવું પડશે, પણ આપણો જવાબ આનો કેવો છે 0.082. એટલે જવાબ 10 છે ને, 10ની અંદર જવાબ છે આપણો સી જવાબ સાચો, એ જવાબ સાચો. જો 0.082 કેલ્ક્યુલેશન કરી લેજો, 0.082માં 0.5થી ન આવતો હોય તો 5 મોલર લઈ લેજો તો એની અંદર. પણ એટલું હું તમને કહું કે આવું થાય ત્યારે તમારે કરવાનું શું કે જો દાખલા 5 હોય, મને એવું લાગે છે 5 હોવો જોઈએ. જો 5/, આ કરો છો એનો મતલબ કે પહેલો ડી જવાબ નથી, સી જવાબ નથી, રહ્યા 2 એટલે 0.82 અને 0.082. 0.082 કઈ રીતે આવી શકે એમ કહું છું તમને, કારણ કે જો 55 ને 5 પોઈન્ટ કાઢી નાખો 60 થયા, મતલબ 5/60, 5/60 ખાલી 10 કરશો ને તોય 0.5 થઈ જશે, બરાબર છે. એની જગ્યાએ તમે 0.5 જગ્યાએ આ 60 છે એનો કે 0.0માં જશે. જે હોય અહીંયા 0.5 હોય તો 0.5, પણ ટૂંકમાં મેં તમને અંદાજ મારવાનું કીધું કે કઈ રીતનો આવો જવાબ આપણે મેળવી શકીએ. કેલ્ક્યુલેટર તો યુઝ કરવાનું નથી તો બસ શું કરવાનું, એટલે આવી રીતે આમ કરી શકાય. 0.5 કે તમે કેલ્ક્યુલેશન કરી અને પછી જોઈ લેજો. આપણો જવાબ છે 0.082 સાચો. ઓકે, ચાલો એના પછી જુઓ બેટા, લાસ્ટ પેજ પાછળના ભાગની અંદર ટ્રાય કરો. જુઓ એના પછી છે PO4 -3, એના પછી SO4 -2 અને Cr2O7 -2. આ બધામાં અનુક્રમે ફોસ્ફરસ, સલ્ફર અને ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે શોધવાની છે. કોની છે જોઈએ, કોની PO4 -3, બીજું કોણ છે SO4 -2 અને એના પછી છે Cr2O7 -2. આ બધામાં કોની તો કે ફોસ્ફરસની, એના પછી સલ્ફરની અને ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે. તો આપણે ગણતરી કંઈ કરવાની, સૂત્રપૂત્રમ કિંમત મૂકવાની જરૂર નથી, સિમ્પલ ડાયરેક્ટ જ કરો. જો ફોસ્ફરસને પહેલાં તો આટલું વિચારો કે એમાં માઇનસ ઓક્સિજન છે, તો ઓક્સિજનના કેટલા હોય 4 દૂને 8 એટલે -8 થયા. -8માંથી -3 અહીંયા પડેલા છે, એનો મતલબ કે -5 બાજુવાળાએ સંતોષા હોવા જોઈએ. બાજુવાળો ત્યારે સંતોષે જ્યારે એની ઉપર +5 હોય. એનો મતલબ તમારો જવાબ ક્લિયર થઈ ગયો, અહીંયા એક ક્લિયર થઈ ગયો. ઓકે, +5 ફોસ્ફરસ. એના પછી જો આના કંદ કરીએ, બીજામાં ખબર પડી જશે, કદાચ ન ખબર પડી હોય તો ઓક્સિજનના કેટલા થાય ટોટલ, એક ઓક્સિજન ઉપર -2 હોય, 4 છે, એનો મતલબ કે 4 દૂને -8. એ -8માંથી -2 તો પરમાણુ અણુ ભેગા થઈને પડેલા છે, એનો મતલબ કે -6 બાજુવાળા સંતોષ આવવા જોઈએ. તો -6 એનો કહો તો ત્યારે સંતોષે જ્યારે આની પર +6 હોય. એનો મતલબ બીજાની ઓક્સિડેશન અવસ્થા તમને મળી ગઈ. એવી રીતે આની અંદર જુઓ, આની અંદર ઓક્સિજન કેટલા, ઓક્સિજનના 7 છે, એટલે 7 ઓક્સિજન છે તો એક ઉપર -2 તો 7 ઉપર એટલે -14 થાય. -14માંથી -2 અહીંયા પડેલા છે, એનો મતલબ -12 છે. બાજુવાળા ત્યારે સંતોષી શકે જ્યારે એની ઉપર +12 હોય. પણ ઓક્સિડેશન અવસ્થામાં એક જ પરમાણુને હંમેશા નીકળે. અહીંયા +12 કેટલા વચ્ચે છે તો કે 2 વચ્ચે. એનો મતલબ કે એક ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી ગણી શકાય, +6. એનો મતલબ કે જવાબ કેટલો થયો +5. આ ફોસ્ફરસની, સલ્ફરની કેટલી +6 અને આની પણ એટલે +5 +6 એ જવાબ આપણો સાચો. એનો મતલબ આપણો જવાબ કયો થયો +5 +6 અને +6. એનો મતલબ જવાબ ડી જવાબ સાચો છે. 11માની અંદર 11મો જે ક્વેશ્ચન છે એની અંદર આપણો જવાબ છે ડી જવાબ સાચો. એના પર ચલો, ક્લોરોફોર્મને સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાં ખુલ્લો રાખવામાં આવે ત્યારે શું થાય? પ્રક્રિયા જ કરી લઈએ. ક્લોરોફોર્મને કેની હવાની હાજરીમાં ખુલ્લો રાખવાનો છે ત્યારે શું થાય છે જોઈએ. ક્લોરોફોર્મનું પહેલાં સૂત્ર CH3 CH અને 3 કોણ Cl. કેમાં ખુલ્લો રાખવાનો છે? સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાં ખુલ્લો રાખવાનો એટલે સૂર્યપ્રકાશ. ઓકે, શું થાય છે
આ H અને Cl આખો નીકળી જાય -HCl અને એ બંધ અહીંથી આમ થઈ જાય. એનો મતલબ કે આ Cl છે એને હું અહીંયા મૂકું છું, પછી કાર્બન છે અને પછી આ Cl ને આમ મૂકું. આ Cl થયો, આ Cl અને આ બે ભેગા થઈને એક બંધ, આ એક બંધ અને એક બંધ, એટલે એક બંધ આ અને એક બંધ આ એક બંધ આ અને એક બંધ આ. એની પાસે કોણ આવી જાય તો કે ઓક્સિજન આવી જાય. આ છે આપણો ફોસ્જીન ઝેરી વાયુ COCl2 ફોસ્જીન જે ઝેરી વાયુ છે. એટલે અહીંયા આપણને જવાબ આપણો કયો આવશે? ડી જવાબ. ઝેરી વાયુ ફોસ્જીન બનશે. એનો મતલબ કે 12માની અંદર આપણો જવાબ થયો ડી જવાબ સાચો. એના પછી કયું દ્રાવણ સૌથી ઓછું ઠાર બિંદુ ધરાવે છે? ઓકે, જો પેલા હવે ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, અભિસરણ દબાણ, આ અને ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, બાષ્પ દબાણ, આ ચારે ચાર એક તો સંખ્યાત્મક ગુણધર્મ છે, યાદ રાખો. અને મેં તમને ક્લાસમાં યાદ રાખો બાઠા કઈ રીતે તમે યાદ કરાવો કે કૂતરાને તમે આવી રીતે પાછો જોરથી મારો તો શું કરે? તમે ભાઠો કેવો માર્યો? બાઠા નીચે માર્યો. કૂતરાએ મોઢું શું કર્યું? ઔ એવું કર્યું. એના વખત યાદ કેવી રીતે રાખવાનું? સંખ્યાત્મક ગુણધર્મને યાદ રાખવાની રીત. સંખ્યાત્મક ગુણધર્મો એને કઈ રીતે યાદ રખાય? તો કે આમ અને આમ. તમે શું કર્યું? બાઠો આમ બહાર કર્યો એટલે બાઠા. એટલે કે બાષ્પ દબાણ અને ઠાર બિંદુ હંમેશા શું થાય? ઘટે. અને અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ હંમેશા શું થાય? વધે. ક્યારે? દ્રાવણમાં દ્રાવ્ય કણોની સાંદ્રતા વધે. દ્રાવ્ય કણોની સાંદ્રતા વધવી, દ્રાવ્ય કણોની સંખ્યા વધવી, એથી દ્રાવકની સાપેક્ષે દ્રાવણના 4 ગુણધર્મોમાં ફેરફાર થાય. એમાંના 2 ગુણધર્મો બાષ્પ દબાણ, ઠાર બિંદુ ઘટે. કોની સાપેક્ષે? દ્રાવકની સાપેક્ષે. અને 2 ગુણધર્મો અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ વધે. ઓકે, જો હવે આપણને શું આપ્યું છે? કોણ કોણ છે? 0.1 મોલર Na2SO4. Na2SO4 છે ને? Na2SO4 કેટલો છે? 0.1 મોલર. ઓકે, હું પહેલાં આને કાઢી નાખું છું. તમને જો સમજાઈ ગઈ ટ્રીક આવી ગઈ હોય તો પછી બીજું કરીએ. એના પછી 0.1 મોલર કોણ છે? NaCl. NaCl કેટલું છે? 0.1 મોલર. એના પછી 0.1 મોલર ગ્લુકોઝ અને એ કેટલું છે? 0.1 મોલર. એના પછી 0.1 મોલર AlCl3 કેટલું? 0.1 મોલર. જો આનું આયનીકરણ કરો, આનું આયનીકરણ કરો, આનું આ અવિભાજ્ય છે, આયનીકરણ થતું નથી, અવિભાજ્ય. હવે આનું અને પછી આનું આયનીકરણ કરો તો આનું શું થશે? 2 Na પ્લસ અને SO4 -2. અહીંયા શું થશે? Na પ્લસ પ્લસ Cl માઇનસ. અહીંયા શું થશે? L પ્લસ 3 અને 3Cl માઇનસ. જુઓ પછી હું તમને ટૂંકી રીત આપી દઉં. પહેલાં આમાં જોઈ લો, સમજી લો, પછી ટૂંકી રીત. 0.1 છે, આનું અનુકરણ તો આ શું બને? 0.1 અને 0.1 એટલે 0.2 બનશે અને આ 0.1 બનશે. તો ટોટલ કણોની સાંદ્રતા બંનેનો સરવાળો કેટલો તો કેટલો થાય છે? 0.3 મોલર થાય છે. ઓકે, આની અંદર 0.1 આ છે તો આ પણ 0.1 બનશે અને આ પણ 0.1 બનશે. આમ કણો તમારા 2 છૂટા પડશે. એમાં કણોની કુલ સાંદ્રતા કેટલી થઈ? 0.2 મોલર થઈ. એના પછી ગ્લુકોઝ અવિભાજ્ય છે એટલે આની સાથે તો 0.1 મોલર જ ગણાશે. આના પછી આ 0.1 છે એટલે 0.1 બન્યું. પછી આ 0.3 બનશે કારણ કે 3 કણો બને છે. 0.3 એનો મતલબ કે ટોટલ સાંદ્રતા એટલે 0.1 અને 0.3 મોલર. એનો મતલબ કે ટોટલ સાંદ્રતા 0.4 મોલર થશે. તો સંખ્યાત્મક ગુણધર્મોમાં દ્રાવકની સાપેક્ષે દ્રાવણમાં જેમ સંખ્યાના કણોની સાંદ્રતા વધતી જાય, મોલર સાંદ્રતા કણોની વધતી જાય, એમ 2 ગુણધર્મો ઘટતા જાય. કોણ? તો કે હમણાં કહ્યું કયા? બાઠા. અને 2 ગુણધર્મો શું થાય? એટલે ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ વધતું જાય. તમને શું પૂછ્યું છે? આમાં શું પૂછ્યું છે કે હમણાં પૂછ્યું છે કયું? ઓછું ઠાર બિંદુ એટલે કે ઠાર બિંદુ ઘટતું જાય. તો કોમાં? જેમાં કણની સાંદ્રતા સૌથી વધારે હોય તો કોની અંદર છે? જો 0.4 મોલ. જેની અંદર કણની સાંદ્રતા વધારે છે એટલે આ કેટલી છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં કેટલી છે? 0.4 મોલર કણની સાંદ્રતા છે. તેથી જેમ કણની સાંદ્રતા વધતી જાય એમ તમારું ઠાર બિંદુ શું થશે? ઘટતું જશે. જો
જો આ જ પ્રશ્ન બેટા તમને એમ પૂછે કે સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું હશે, તો કણની સાંદ્રતા જેની વધારે હોય એનું ઉત્કલન બિંદુ વધારે થશે. ખબર પડી? તો ઉત્કલન બિંદુને પૂછી શકે, પણ એ શું કરે? વધારે પૂછે. અભિસરણ દબાણ પણ શું કરે? વધારે કરશે. ઠાર બિંદુનું બાષ્પ દબાણ કેવું છે? નીચું. તો જવાબ તમારો આ જ આવશે. ક્લિયર? ઓકે, ચાલો. તો અત્યારે કયું આપણે આવ્યું છે? કયું દ્રાવણ સૌથી ઓછું ઠાર બિંદુ ધરાવે છે? તો ડી જવાબ સાચો. 13માની અંદર 13મું છે એની અંદર ડી જવાબ સાચો. હવે જો આનું હું તમને ટ્રીક આપી દઉં. આમ તમે જુઓ, Na2 ને SO4 પહેલું જ જુઓ, તેમાં કેટલા કણ આવ્યા? 0.1. બધાને 0.1 જ છે, બરાબર? ત્યાં નીકળી જાય. જો બે Na એટલે 0.1 અને SO4નું એક એટલે 0.3 થઈ ગયા. ટોટલ કણો કેટલા આવ્યા? આમાં જુઓ, ટોટલ કણો કેટલા? Na2 અને એક SO4 3 થયા. NaClમાં કેટલા થયા? 2. ગ્લુકોઝનું વિભાજન ન થાય. પહેલામાં કેટલા કણ? 4 કણ છે. તો બધાને 0.1 છે, તો છેલ્લા પહેલાના 0.4 થયા. ગ્લુકોઝનું કાંઈ છે નહીં, એમનું પડ્યું અવિભાજ્ય છે એટલે 0.1 જ થયા. NaClમાં 2 કણ છે એટલે 0.2 થયા. પહેલાની અંદર 3 કણ છે એટલે 0.3 થયા. એમને પણ તમને ખ્યાલ આવી જાય. આ તો બધું મેં તમને સમજાવવા માટે કર્યું છે, બાકી આમનું ખ્યાલ આવી જાય છોકરાઓને. ઓકે, ચાલો. એના પછી નિયત તાપમાને પ્રક્રિયકની સાંદ્રતા x ગણી વધારવામાં આવે તો વેગ અચળાંક કેટલો થાય? ધ્યાન રાખો બેટા, પ્રક્રિયકની સાંદ્રતા વધારો ને તો વેગ જરૂર વધે, પણ વેગ અચળાંકને કોઈ ફેર પડે નહીં, કારણ કે નિયત તાપમાને હંમેશા વેગ અચળાંક છે એ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર હોય. પ્રક્રિયકોની સાંદ્રતા વધારો તો વેગ અચળાંકને કોઈ નહીં ફેર પડે, વેગ વધશે, કારણ કે વેગ અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે, કોઈ ફેર પડે નહીં. એટલે એના મતલબ કે એનો જવાબ કયો આવશે? જવાબ એ આવશે કે એનો કે જ રહેશે. એનો મતલબ કે કેટલામો છે? 14મો પ્રશ્ન છે, એનો જવાબ કેવો છે? એ જવાબ સાચો. એના પછી પાણીમાં HOH બંધકોણનું મૂલ્ય 129.28 ને બદલે 104 એ શાના કારણે છે? પાણીમાં જો પાણીમાં ઓક્સિજન હોય છે, એની પર અબંધકારક ઇલેક્ટ્રોન આવી રીતે બંધારણ દોરવું એટલે તમને થોડો ખ્યાલ આવશે. 11મું થોડું તમને યાદ આવશે. અહીંયા ઓક્સિજનનું સંકરણ કેવું હોય? sp3 હોય. એનો મતલબ કે ઓક્સિજન છે, ઓક્સિજનની આ એક કક્ષક, આ બે કક્ષક, આ 3 કક્ષક, આ 4 કક્ષક, અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય, અહીંયા 2 હોય, અહીંયા 1 હોય અને 1 હોય. કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનના લખો ત્યારે શું થયો છે? 1s2 2s2 2px 2py 2pz 1s2 2 4 6 7 અને 8 અને સંકરણ કયું થાય? sp3. એનો કે 4 કક્ષકો 129.28 મિનિટના ખૂણે ગોઠવાયેલી હોય. એટલે આ કેવું? 129.28 મિનિટને બધી ગોઠવાયેલી હોય, 129 અને 28 મિનિટ ગોઠવાયેલી હોય. એમાં આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, જો આ 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, બાકીના બંને એક એક છે. અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષકનો વિરુદ્ધ સ્પિનવાળો ઇલેક્ટ્રોન આની રીતે સહસંયોજક બંધ બનાવે, એવી રીતે હાઇડ્રોજનની 1s કક્ષકનો એક ઇલેક્ટ્રોન બનાવે. તો આ થઈ ગયું તમારો પાણીનું બંધ. તો તમને એમ કહે છે કે આ બંધકોણ તમારો કેટલો હોવો જોઈએ? સંકરણ sp3 ઓક્સિજનનું કેવું છે? sp3. તો બંધકોણ કેવો હોવો જોઈએ? 129.28 મિનિટ હોવો જોઈએ, પણ તમારો છે કેટલો? 104.5. કેમ? યાદ કરો, VSEPR સિદ્ધાંત, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન, એટલે કે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે થતું અપાકર્ષણ, એટલે કે રિપલ્ઝન. એને કારણે શું થાય? તો એવું થાય કે આ કક્ષકો અબંધકારક છે, એની વચ્ચે અપાકર્ષણ ખૂબ જ હોય. એટલે આ બે વચ્ચે અપાકર્ષણ થાય અને આ કક્ષકો અવકાશમાં જગ્યા પણ વધારે રોકે છે. અબંધકારક વાળી કક્ષકો હોય છે ને, એ આમ કરી આમ ફેલાય એટલે શું થાય? આ બંધકારક વાળા જે ઇલેક્ટ્રોન છે ને, આની ઉપર પણ ઇલેક્ટ્રોન તો હોય ને, અહીંયા પણ ઇલેક્ટ્રોન તો હોય ને, એ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. આમ ફેલાય એટલે આ શું થાય? અંદર ઘટે એટલે આ બંધકોણ તમારા સંકરણ પ્રમાણે sp3 પ્રમાણે મળવો જોઈએ કેટલો? 129.28 મળવો જોઈએ, પણ એ થઈ જાય કેવો? 104.5. એનો મતલબ કે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે બે પડેલા છે એના બેઝથી આ તમારો જવાબ સાચો. એટલે કયો જવાબ સાચો છે? પહેલો જ જવાબ સાચો. જો ઓક્સિજન પરમાણુ પરના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 15 છે, એનો જવાબ આવે છે એ. ઓકે, ચાલો બેટા, ફરી પાછું આજે આપણે બીજું પેપર પૂરું કર્યું. ફરીથી પાછા નવેસરથી કાલે ત્રીજું પેપર લેશું. કન્ટિન્યુ આપણે જ્યાં સુધી તમારી એક્ઝામ નીટની નહીં આવે ત્યાં સુધી કન્ટિન્યુ આવી રીતે હું તમને પ્રશ્ન આપતો રહીશ. તમને પ્રશ્નોમાં ડિફિકલ્ટી વધારે પડે છે બેટા, કે વધારે બહુ સહેલા થાય છે, શું થાય એ જે પણ કંઈ હોય એ મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો, જેથી કરીને આગળ જે મારે પેપર કાઢવા છે ને એની અંદર ખબર પડે કે વધારે તમને હાર્ડ આપવું કે થોડા વધારે સહેલા આપવું, કે અત્યારે છે એ બરોબર છે, એ પ્રમાણે મને જે પણ તમે લાગે એ તમને કોમેન્ટ બોક્સમાં લખજો. તો
અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.